સાથે મહેસાણાથી સમાચાર સામે આવી રહ્યા છે। મહેસાણામાં ડાયરામાં બંદૂક વડે ફાયરિંગ કરવામાં આવ્યું છે। આ સાથે કડીના ખેરપુર ગામની ઘટના સામે આવી છે। તેના ફાયરિંગનો વિડીયો પણ વાયરલ થયો છે। હવામાં ફાયરિંગનો વિડીયો વાયરલ થયો। ફાયરિંગનો વિડીયો સામે આવતા પોલીસે તપાસ હાથ ધરી છે। તો ફાયરિંગ કરનાર કોણ છે તેને લઈને પણ તપાસ થશે। કડીના ખેરપુર ગામની ઘટના ફાયરિંગનો વિડીયો વાયરલ થયો। મહેસાણા ડાયરામાં બંદૂક દ્વારા હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું। તો મહેસાણા કડીના ખેરપુર ગામની ઘટના જેમાં હવામાં ફાયરિંગનો વિડીયો પણ સામે આવ્યો છે। આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। તો ફાયરિંગનો વિડીયો સામે આવતા પોલીસે તપાસ હાથ ધરી છે। આ મામલે તપાસ કરવામાં આવી છે। તો ફાયરિંગનો વિડીયો સામે આવતા પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે। તો ફાયરિંગ કરનાર કોણ છે તેને લઈને પણ હાલ તપાસ કરવામાં આવી છે। આ મામલે તપાસ થશે। મહેસાણા ડાયરામાં બંદૂક દ્વારા હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું। તો કડીના ખેરપુર ગામનો આ વિડીયો સામે આવ્યો છે। ડાયરામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું। હવામાં ફાયરિંગનો વિડીયો સામે આવ્યો। પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે। આ મામલે તપાસ થશે। ફાયરિંગ કોના દ્વારા કરવામાં આવ્યું છે તેને લઈને પણ તપાસ હાથ ધરાશે। વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્પેશ પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, ડાયરામાં બંદૂક દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે। પોલીસે કયા પ્રકારની તપાસ હાથ ધરી છે, શું વિગતો? સ્મિતા, ચોક્કસ જણાવી દઉં કે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ખેરપુર ગામે જોગણી માતાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હવામાં ફાયરિંગ કરતો વિડીયો વાયરલ થયો છે અને ડાયરામાં બંદૂક દ્વારા હવામાં કરાયું હતું ફાયરિંગ અને ડાયરાની મોજમાં આવી કરાયું હતું ફાયરિંગ અને હવામાં ફાયરિંગ થયાનો વિડીયો સામે આવતા નંદાસણ પોલીસ તપાસ શરૂ કરી છે ને જેને ફાયરિંગ કર્યું છે તેને કોણ છે તેની શોધખોળ કરી કે આના વેપન હતા ફાયરિંગ કરાયું તેની શરૂઆત તપાસ કરાઈ છે નંદાસણ પોલીસ દ્વારા। અને નંદાસણ પોલીસ દ્વારા જ્યારે પણ જે તે વ્યક્તિ હતો તેના સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરશે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું તેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ફાયરિંગ કરનાર કોણ છે તેને લઈને હાલ તપાસ કરવામાં આવી। तारा बंद दरवाजा